Hello friends, good afternoon. Myself Kalpesh Chaswani from NM Gopani Polytechnic Institute, Ranpur. Today we are here to learn about detail and assembly drawings. તો ડિટેલ એન્ડ એસેમ્બલી ડ્રોઈંગ્સ વિશે શીખતા પહેલાં આપણે એનું થોડુંક ડિટેલ ડ્રોઈંગ શું છે ને એસેમ્બલી ડ્રોઈંગ શું છે એ જાણીએ. અને એના માટે એ શીખતા પહેલાં સૌથી પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે શીખશું વર્કિંગ ડ્રોઈંગ શું છે. તો મિત્રો ડિટેલ ડ્રોઈંગ અને એસેમ્બલી ડ્રોઈંગ જે છે એ આપણે મિકેનિકલ ગ્રાફિક્સ જે આવે છે અથવા તો જેને આપણે મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે કહીએ છીએ એ સબ્જેક્ટમાં અલગ અલગ જે આપણે મિકેનિકલ પાર્ટ્સ હોય છે અથવા તો બીજા કોઈ પણ ઓબ્જેક્ટ હોય છે, કોઈ ઓબ્જેક્ટ છે એના અલગ અલગ પાર્ટ્સ છે એને દર્શાવવા માટે, એનું ડ્રોઈંગ દર્શાવવા માટે એના ડાયમેન્શન શું છે અથવા તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ટાઈમે કોઈ પણ પાર્ટના મેન્યુફેક્ચરિંગ કરવાનું આવે ત્યારે એના ડાયમેન્શન શું છે, એના માપ શું છે, એના પાર્ટ કયા કયા છે એ દરેકની ડિટેલ અને એને કઈ રીતે જોડવા, એને એસેમ્બલ કઈ રીતે કરવા એ જાણવા માટે ડિટેલ અને એસેમ્બલી ની જરૂર પડે છે. અને એના માટે સૌથી પહેલાં આપણે એની ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ વિશે જોવું પડે છે. તો એ જ આપણે આજે ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ વિશે શીખશું. હવે સૌથી પહેલાં મેં તમને કીધું કે ડિટેલ અને એસેમ્બલી ડ્રોઈંગ શીખતા પહેલાં આપણે સમજીએ વર્કિંગ ડ્રોઈંગ શું છે. તો કે વર્કિંગ ડ્રોઈંગ શું છે? તો કે વર્કિંગ ડ્રોઈંગ આર ધ complete set of a standardized drawings specify the manufacture and assembly and detail of a product based on its design. એટલે કે કોઈ પણ પાર્ટની અથવા તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પાર્ટ જે છે જેનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે એની ડિટેલ આપણે જાણવી હોય. ડિટેલ છે જેના મદદથી એક એવી શીટ છે, ડ્રોઈંગ શીટ છે જેના ઉપર ડ્રો કરેલા છે અલગ અલગ જે આપણે મેન્યુફેક્ચર કરવું છે એ પાર્ટ અથવા તો એ ઓબ્જેક્ટના અલગ અલગ પાર્ટનું અલગ અલગ સાઇઝ, અલગ અલગ શેપ અને ડાયમેન્શન જે છે એ શીટ ઉપર આવેલું હોય છે. હવે વર્કિંગ ડ્રોઈંગ મે બી on one or more than one sheet and may contain written instruction called specification. હવે વર્કિંગ ડ્રોઈંગ જે છે એ જે છે કોઈ એક પર્ટિક્યુલર એક શીટ નહીં, એક શીટ કરતાં પણ વધારે શીટનો યુઝ થઈ શકે છે એમાં, અને એમાં ઘણીવાર ઇન્સ્ટ્રક્શનનો પણ યુઝ થઈ શકે છે. જેમ કે જેને આપણે સ્પેસિફિકેશન કહીએ છીએ એ ઇન્સ્ટ્રક્શનમાં એ કઈ મેથડથી યુઝ કરવું અથવા તો જે મેન્યુફેક્ચરિંગ કરવું છે એ મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ કઈ હશે, કયા ટૂલ્સ યુઝ કરવા એ વગેરે વગેરે જે એની ઇન્સ્ટ્રક્શન હોય છે એ પણ વર્કિંગ શીટમાં હોય છે, જેને આપણે વર્કિંગ ડ્રોઈંગ કહેવાય છે. એકચ્યુઅલી વર્કિંગ ડ્રોઈંગ જે છે એને આપણે એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ જે છે એનું એક સેટ કહી શકાય, કોમ્બિનેશન સેટ, કે બંનેમાંથી એ ટોટલી જે પણ કોઈ મેન્યુફેક્ચરિંગ અથવા કોઈ પણ વસ્તુનું આપણે પ્રોડક્શન કરવું છે, મેન્યુફેક્ચરિંગ કરવું છે એની ટોટલી જે ડિટેલ હોય છે એ દરેક ડિટેલ જે છે એ વર્કિંગ ડ્રોઈંગમાં આપેલી હોય છે. વર્કિંગ ડ્રોઈંગ્સ આર ધ બ્લુ પ્રિન્ટ્સ યુઝડ ફોર મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ. વર્કિંગ ડ્રોઈંગ જે છે એને બ્લુ પ્રિન્ટ્સ પણ કહેવાય છે. બ્લુ પ્રિન્ટ્સ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ જેનું મેન્યુફેક્ચરિંગ કરવું છે એની ટોટલી જે પણ ડિટેલ હોય છે, પૂરેપૂરી ડિટેલ જે છે એ વર્કિંગ ડ્રોઈંગ્સમાં આપેલું છે. એને બ્લુ પ્રિન્ટ્સ પણ કહેવાય છે કે જેની મદદથી જે કોઈ પણ પ્રોડક્ટનું આપણે મેન્યુફેક્ચરિંગ કરેલું છે એ ડ્રોઈંગના રૂપમાં એની ડિટેલ આપેલી હોય છે, ડ્રોઈંગના રૂપમાં હોય છે, એટલે એને વર્કિંગ ડ્રોઈંગ્સ કહેવાય છે. ધેરફોર ધ સેટ ઓફ ડ્રોઈંગ્સ મસ્ટ, તેમાં શું શું હોવું જરૂરી છે? તો કે કમ્પ્લીટલી ડિસ્ક્રાઇબ ધ પાર્ટ્સ બોથ વિઝ્યુઅલી એન્ડ ડાયમેન્શનલી. એટલે કે જે કોઈ પણ પ્રોડક્ટમાં જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ કરવી છે એના જે પણ કોઈ પાર્ટ્સ છે એના વિશે ટોટલી પાર્ટ્સ વિશે આવેલું હોય છે, વિઝ્યુઅલી અને ડાયમેન્શનલી. એટલે કે વિઝ્યુઅલી એટલે દેખાવમાં કેવા હશે એ, અને એના ડાયમેન્શન, એના માપ શું હશે એ બંને પાર્ટ્સ વિશે આપેલું હોય છે. સેકન્ડ થિંગ, શો ધ પાર્ટ્સ ઇન એસેમ્બલી. એટલે કે એસેમ્બલ કરતાં પછી, એસેમ્બલ કરશું અથવા તો કયા કયા પાર્ટને એસેમ્બલ કરવાના છે એ દરેક પાર્ટ્સ પણ એ વર્કિંગ ડ્રોઈંગમાં દેખાડવામાં આવે છે. થર્ડ, આઈડેન્ટિફાય ઓલ ધ પાર્ટ્સ. એટલે કે દરેક પાર્ટ અલગ અલગને આઈડેન્ટિફાય કરવામાં આવે છે કે કોઈ પ્રોડક્ટ છે, કોઈ વસ્તુ છે એ અલગ અલગ પાર્ટમાંથી બનેલું છે તો એના કયા કયા પાર્ટ્સ છે, એના નામ અથવા તો એને આઈડેન્ટિફાય ઇઝીલી કરી શકાય, એને ઓળખી શકાય એના માટે
પણ એ જે છે વર્કિંગ ડ્રોઈંગ્સમાં એના પાર્ટ્સને અલગ અલગ મૂકવામાં આવે છે અથવા તો ડ્રો દર્શાવવામાં આવે છે કે જેથી આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા કયા પાર્ટ્સ છે. સેકન્ડ, સ્પેસિફાય ધ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ. હવે સ્ટાન્ડર્ડ પાર્ટ્સ એટલે અમુક એવા કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરવું હોય, કોઈ પણ પ્રોડક્ટ બનાવવું હોય તો એમાં અમુક સ્ટાન્ડર્ડ પાર્ટ્સ યુઝ થતા હોય, જેમ કે નટ્સ છે, બોલ્ટ છે, બેલ્ટ છે, એ બધા જે છે જે સ્ટાન્ડર્ડ હોય છે એના માટે અલગથી બનાવવા નથી પડતા, પણ જે છે બજારમાંથી અથવા તો કોઈ પણ માર્કેટમાંથી ઇઝીલી અવેલેબલ હોય છે અને એ ડાયરેક્ટ જે છે આપણે એનો યુઝ કરીએ છીએ. તો એ જે છે સ્પેસિફાઈ કરવા પડે કે કયા કયા પાર્ટ્સનો યુઝ થશે અને કેટલા છે, એના માપ શું છે, એના ડાયમેન્શન શું છે, એ પણ જે છે વર્કિંગ ડ્રોઈંગમાં સ્પેસિફાઈ કરવામાં આવે છે. વર્કિંગ ડ્રોઈંગને બીજી રીતે કહું તો અ કમ્પ્લીટ સેટ ઓફ વર્કિંગ ડ્રોઈંગ્સ ફોર એન એસેમ્બલી ઇન્ક્લુડ્સ. હવે જેમ કે મેં તમને કીધું કે વર્કિંગ ડ્રોઈંગ જે છે એ શું છે કે ટોટલી એમાં એસેમ્બલી અને ડિટેલ કોઈ પણ પાર્ટ્સ અથવા તો કોઈ પણ પ્રોડક્ટ છે એની વર્કિંગ ડ્રોઈંગ જે છે એની એસેમ્બલી અને ડિટેલ એ ટોટલ દરેક વસ્તુ આપેલી હોય છે. એમાં જો આપણે એસેમ્બલી ડ્રોઈંગની વાત કરીએ કે વર્કિંગ ડ્રોઈંગમાં એસેમ્બલીમાં શું શું આવે છે તો કે એમાં જે આવે છે ડિટેલ ડ્રોઈંગ ઓફ ઇચ નોન સ્ટાન્ડર્ડ પાર્ટ. એટલે કે જે કોઈ પણ નોન સ્ટાન્ડર્ડ પાર્ટ હોય, નોન સ્ટાન્ડર્ડ પાર્ટ અને સ્ટાન્ડર્ડ પાર્ટ. તો સ્ટાન્ડર્ડ પાર્ટ એવા છે કે બજારમાં અથવા માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે અને એ જે છે આપણે મેન્યુફેક્ચર કરવા નથી પડતા, એ આપણને ડાયરેક્ટ લઈ અને એનો યુઝ કરી શકાય છે. નોન સ્ટાન્ડર્ડ પાર્ટ એવા છે કે જેના ડાયમેન્શન અથવા તો એને મેન્યુફેક્ચર કરવું પડે છે, એટલે કે એના ડાયમેન્શન જે છે એ આપણે દેખાડવા પડે છે. એન્ડ એસેમ્બલી ઓર સબ એસેમ્બલી ડ્રોઈંગ. સેકન્ડ છે એસેમ્બલી અને સબ એસેમ્બલી ડ્રોઈંગ્સ. તો કે જે પ્રોડક્ટ જે બનાવવાની છે એની એસેમ્બલી કરવાની છે અથવા તો એની કોઈ પણ સબ એસેમ્બલી છે એના ડ્રોઈંગ્સ દેખાડવા પડે છે. શોઈંગ ઓલ ધ સ્ટાન્ડર્ડ એન્ડ નોન સ્ટાન્ડર્ડ પાર્ટ્સ ઓફ અ સિંગલ ડ્રોઈંગ. એટલે કે જે કોઈ પણ એના પાર્ટ્સ છે જેને એસેમ્બલી અથવા સબ એસેમ્બલી હોય છે એ દરેકના પણ ડ્રોઈંગ્સ દેખાડવા પડે છે. પછી એ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ હોય કે નોન સ્ટાન્ડર્ડ પાર્ટ્સ હોય, એ દરેકના ડ્રોઈંગ જે છે એ વર્કિંગ ડ્રોઈંગમાં દેખાડવા પડે. એના પછીનું છે બિલ ઓફ મટીરિયલ અથવા તો એને પાર્ટ લિસ્ટ પણ કહેવામાં આવે છે કે એ ડ્રોઈંગ માટે એ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે પાર્ટ્સ છે એ પાર્ટ્સનું મટીરિયલ કયા કયા છે, અલગ અલગ પાર્ટ્સના જો અલગ અલગ મટીરિયલ યુઝ થતા હોય તો એ પણ બિલ ઓફ મટીરિયલ અથવા તો પાર્ટ લિસ્ટમાં જે છે ઇન્ક્લુડ થાય છે. અને લાસ્ટ જે છે ટાઇટલ બ્લોક. ટાઇટલ બ્લોક જે છે એ મેન ઓબ્જેક્ટ કહી શકાય. કોઈ પણ ડ્રોઈંગ્સ માટેનું મેન જે વસ્તુ જે છે એ ટાઇટલ બ્લોક છે. ઓકે, હવે આપણે જોશું ડિટેલ ડ્રોઈંગ વિશે, જે આપણો સબ્જેક્ટ છે એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ. તો સૌથી પહેલાં જોઈએ ડિટેલ ડ્રોઈંગ શું છે. તો કે ડિટેલ ડ્રોઈંગ orthographic projection of the different parts of an object is called detail drawing. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એના ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એટલે શું તો કે એના અલગ અલગ જે વ્યૂ હોય છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે એના અલગ અલગ જે વ્યૂ હોય છે એને આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કહીએ છીએ અથવા તો જેને આપણે મલ્ટી વ્યૂ પણ કહીએ છીએ. કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ઓફ ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ એન ઓબ્જેક્ટ. એટલે કોઈ પણ ઓબ્જેક્ટના અલગ અલગ જે પાર્ટ્સ છે એના જે ડિફરન્ટ વ્યૂ જે હોય છે અથવા તો જેને આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કહીએ છીએ, એના જે અલગ અલગ વ્યૂ જે દેખાડીએ છીએ એ વ્યૂને અથવા તો એ ડ્રોઈંગને, એ ડિટેલ ડ્રોઈંગને શું કહેવાય છે? ડિટેલ ડ્રોઈંગ. તો ફરીથી કહું, કોઈ પણ જે ઓબ્જેક્ટ હોય એના જે અલગ અલગ પાર્ટ્સ હોય છે એ અલગ અલગ પાર્ટ્સના જે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન હોય અથવા તો એના જે વ્યૂ જે આપણે એક કરતાં વધારે જે વ્યૂ ડ્રો કરીએ છીએ એ વ્યૂને ડિટેલ ડ્રોઈંગ કહેવાય છે. એની નેક્સ્ટ ડેફિનેશન છે અ ડિટેલ ડ્રોઈંગ ઇઝ અ ડાયમેન્શન્ડ મલ્ટી વ્યૂ ડ્રોઈંગ ઓફ અ સિંગલ પાર્ટ. એટલે કે કોઈ પણ એક પાર્ટ છે એના અલગ અલગ મલ્ટી વ્યૂ ડાયમેન્શન એટલે કે માપ સહિત, એના માપ સહિત જે છે મલ્ટી વ્યૂ ડ્રોઈંગ. મલ્ટી વ્યૂ એટલે કે એક કરતાં વધારે વ્યૂ જે દેખાડે છે એને આપણે મલ્ટી વ્યૂ કહીએ છીએ. તો મલ્ટી વ્યૂ ડ્રોઈંગ ઓફ અ સિંગલ પાર્ટ, કોઈ પણ સિંગલ પાર્ટના એ અલગ અલગ વ્યૂ દેખાડે છે જેને આપણે ડિટેલ ડ્રોઈંગ કહેવાય છે. ડિસ્ક્રાઇબિંગ ધ પાર્ટ્સ શેપ, સાઇઝ, મટીરિયલ એન્ડ ફિનિશ in sufficient detail for the part to be manufactured based on the drawing. હવે
એ જે ડ્રોઈંગ જે છે ડિટેલ ડ્રોઈંગમાં શું શું હોય છે તો કે પાર્ટની સાઇઝ છે, પાર્ટના શેપ છે, એ પાર્ટ જે છે એ કયા કયા મટીરિયલથી બનેલા છે, એની ફિનિશ પ્રોડક્ટ કેવી હશે, એની સફિશિયન્ટ ડિટેલ એટલે કે પૂરતી ડિટેલ જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં આવે છે. તો એ જે પાર્ટનું જે મેન્યુફેક્ચરિંગ કરવું છે એ મેન્યુફેક્ચરિંગ માટે જે પણ કોઈ પણ જે ડિટેલ જોઈએ છે એ ટોટલી બધી ડિટેલ છે, દરેક ડિટેલ જે છે એ જે છે ડિટેલ ડ્રોઈંગમાં આપેલું હોય છે. જેમાં શું શું હોય છે તો કે જે પાર્ટ જે છે એ પાર્ટ્સના દરેકના ડાયમેન્શન, એના માપ હોય છે, એના સાઇઝ, એની શેપ, મટીરિયલ યુઝ થાય છે એ મટીરિયલ અને ટોટલી બધી દરેક સફિશિયન્ટ ડિટેલ જે છે એમાં યુઝ થતી હોય છે. હવે એસેમ્બલી ડ્રોઈંગ વિશે જોઈએ. જેમ ડિટેલ ડ્રોઈંગ જોયું એમ એસેમ્બલી ડ્રોઈંગ શું છે તો કે એસેમ્બલી ડ્રોઈંગ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ એસેમ્બલી ડ્રોઈંગ. હવે જે કોઈ ઓબ્જેક્ટ જે છે પૂરેપૂરું આખું જે ઓબ્જેક્ટ છે આપણું એનું એસેમ્બલી ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એટલે કે એનું જે આપણે એના જે વ્યૂ ડ્રો કરીએ, એક કરતાં વધારે જે વ્યૂ ડ્રો કરીએ છીએ એ પહેલાં જે જોયું ડિટેલમાં એ કોઈ પણ ઓબ્જેક્ટના અલગ અલગ પાર્ટના ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જોયા. જ્યારે એસેમ્બલી ડ્રોઈંગમાં જે તે ઓબ્જેક્ટ છે એના અલગ અલગ વ્યૂ એટલે કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જે આપણે ડ્રો કરીએ છીએ એને એસેમ્બલી ડ્રોઈંગ કહેવાય. બીજી ડેફિનેશન જોઈએ તો એન એસેમ્બલી એન્ડ ડિટેલ ડ્રોઈંગ ઇઝ અ ડ્રોઈંગ ઓફ એન એન્ટાયર મશીન ઓર સિસ્ટમ વિથ ઓલ ઓફ ધ કોમ્પોનેન્ટ્સ લોકેટેડ એન્ડ આઈડેન્ટિફાઈડ. એટલે કે એસેમ્બલી અને ડિટેલ ડ્રોઈંગ શું છે તો કે કોઈ પણ ડ્રોઈંગ જે હોય અથવા તો કોઈ પણ એન્ટાયર મશીન છે, કોઈ એન્ટાયર ઓબ્જેક્ટ છે, આખો ઓબ્જેક્ટ છે, આખી સિસ્ટમ છે, એ દરેક સિસ્ટમના કોમ્પોનેન્ટ અથવા તો એની એસેમ્બલી ડ્રોઈંગ દેખાડે છે અથવા એના કોમ્પોનેન્ટના ડ્રોઈંગ દેખાડે છે જે અલગ અલગ આઈડેન્ટિફાય કરેલા હોય છે, જેથી આપણે એને ડિટેલ ડ્રોઈંગ હોય છે તો એમાં દરેક કોઈ પણ ઓબ્જેક્ટના દરેક પાર્ટના ડ્રોઈંગ આપેલા હોય છે, એના અલગ અલગ ઓબ્જેક્ટ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આપેલા હોય છે. જ્યારે એસેમ્બલી ડ્રોઈંગમાં જે ઓબ્જેક્ટ હોય છે એ ઓબ્જેક્ટના અલગ અલગ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન આપેલા હોય છે. હવે ડિટેલ ડ્રોઈંગ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો કે ધ ડિટેલ ડ્રોઈંગ શોઝ ઇચ ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ્સ વિથ અ ડ્રોઈંગ નંબર એન્ડ ટાઇટલ. ડિટેલ ડ્રોઈંગમાં શું હોય છે તો કે જે ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ હોય છે, કોઈ પણ ઓબ્જેક્ટના અલગ અલગ પાર્ટ જે હોય છે એ પાર્ટ્સ અને ડ્રોઈંગ નંબર એટલે કે એ દરેક પાર્ટને એક નંબર આપેલો હોય છે જેને ડ્રોઈંગ નંબર કહેવાય. એન્ડ ટાઇટલ એટલે કે જે પ્રોડક્ટનું આપણે ડ્રોઈંગ કરીએ છીએ એ ડ્રોઈંગનું ટાઇટલ અથવા તો એ જે પાર્ટ છે એ કયો છે, કયા પાર્ટનું ડિટેલ આપણે કરીએ છીએ એનો ટાઇટલ આપેલો છે. ઇન્ક્લુડિંગ ઓલ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન ફોર મેન્યુફેક્ચરિંગ એટલે કે એ વસ્તુ એ ઓબ્જેક્ટને મેન્યુફેક્ચર કરવા માટે જે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય છે એ દરેક ઇન્ફોર્મેશન જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં આવી જાય છે. ધ ડિટેલ ડ્રોઈંગ વિલ include dimensions, locations on the assembly drawings, all required views and title block that includes part specification. હવે ડિટેલ ડ્રોઈંગમાં શું આવે છે તો ડિટેલ ડ્રોઈંગમાં દરેક જે ઓબ્જેક્ટ હોય છે, દરેક જે પાર્ટ હોય છે એના દરેકના ડાયમેન્શન, દરેકના માપ આપેલા હોય છે. લોકેશન ઓન ધ એસેમ્બલી એટલે કે જ્યારે એને એસેમ્બલ કરવાની વાત આવે, જ્યારે એને જે કોઈ પણ પ્રોડક્ટ જે બને છે એના અલગ અલગ જે પાર્ટ બને છે એને એસેમ્બલ કરશું તો એ એસેમ્બલના લોકેશન શું હશે, કયો પાર્ટ જે છે એ ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, એને એસેમ્બલ કરશું તો એના જે લોકેશન શું છે એ લોકેશન પણ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. ડ્રોઈંગ ઓલ રિક્વાયર્ડ વ્યૂઝ એટલે કે જે ડ્રોઈંગ્સ જે છે, જે ઓબ્જેક્ટ છે દરેકના જે ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ જે છે એના અલગ અલગ વ્યૂ પણ એ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. એન્ડ ટાઇટલ બ્લોક, જે મેં તમને કીધું ટાઇટલ બ્લોક જે છે એ મેઇન વસ્તુ જે છે કોઈ પણ ડ્રોઈંગ શીટ માટે એ આપણે એના આગળ જોશું. અને પાર્ટ સ્પેસિફિકેશન એટલે કે એ જે પાર્ટ્સ બને છે કોઈ પણ ઓબ્જેક્ટના અલગ અલગ જે પાર્ટ્સ છે એ પાર્ટના સ્પેસિફિકેશન શું છે, એના ડાયમેન્શન શું છે અથવા તો એ પાર્ટ કયા મટીરિયલનું બનેલું છે, એ દરેક વસ્તુ જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. એઝ મેન્શન ઇન ધ એસેમ્બલી drawing, an auxiliary view is required to show the true length and width of any part that has an inclined plane. એટલે કે કોઈ જ્યારે
પાર્ટનું ઇન્ક્લાઇન પ્લેન દેખાડેલું હોય છે તો ઇન્ક્લાઇન પ્લેનમાં એનું ઓક્ઝિલરી વ્યૂ જે છે એ મેન્શન કરવું પડે છે. એ ઓક્ઝિલરી વ્યૂ જે છે એ દેખાડવું પડે છે. જે તે પાર્ટ જે ઇન્ક્લાઇન પ્લેનમાં હોય તો એ પાર્ટનું ઓક્ઝિલરી વ્યૂ જે છે એ દેખાડવું પડે છે કે જેથી એ આપણે એની ટ્રુ લેન્થ અને વિડ્થ જે છે એ જાણી શકાય. The auxiliary view is often shown on the detailed drawing when applicable. જે એસેમ્બલી ડ્રોઈંગમાં મેં જે તમને કીધું કે જ્યારે કોઈ ઇન્ક્લાઇન પ્લેનમાં જો હોય તો એનું આપણે જે છે ઓક્ઝિલરી વ્યૂ દેખાડવું પડે છે. સેમ વસ્તુ જ્યારે એ ક્યારેક જે છે ડિટેલ વ્યૂમાં પણ એનું ઓક્ઝિલરી વ્યૂ જે છે એ દેખાડવું પડે છે. હવે ઇમ્પોર્ટન્સ ઓફ ડિટેલ ડ્રોઈંગ. જે આપણે ડિટેલ ડ્રોઈંગ કરીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્ત્વ શું છે એ જોશું. તો કે યુઝડ એઝ ધ મેઇન રેફરન્સ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇન્ડિવિડ્યુઅલ કોમ્પોનેન્ટ. તો કે એને મેઇન રેફરન્સ તરીકે આપણે લઈ શકાય. જે ડિટેલ ડ્રોઈંગ જે છે એ કોઈ પણ કોમ્પોનેન્ટનું મેન્યુફેક્ચર કરવું હોય, ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ્સ જે હોય એનું મેન્યુફેક્ચર કરવા માટે મેઇન રેફરન્સ તરીકે આપણે ડિટેલ ડ્રોઈંગનો યુઝ કરવો પડે. જેમ કે આપણે જોયું કે ડિટેલ ડ્રોઈંગ અથવા એસેમ્બલી ડ્રોઈંગ જે છે તો ડ્રોઈંગ જે છે એ શું કામ યુઝ થાય છે તો કે એ એક બ્લુ પ્રિન્ટ છે. કોઈ પણ પ્રોડક્ટ જે છે આપણે એને બનાવી છે, એને મેન્યુફેક્ચર કરાવી છે તો એ મેન્યુફેક્ચર કરવા માટે જે એ પ્રોડક્ટની સાઇઝ છે, શેપ છે, એના ડાયમેન્શન્સ છે, એ દરેક વસ્તુ આપણને ક્યાંથી મળશે તો કે ડિટેલ ડ્રોઈંગમાંથી. અને એ પાર્ટ્સ બન્યા પછી એને જોડવાનું જે છે અને એક ફિનિશ પ્રોડક્ટમાં જે તૈયાર કરવાનું છે તો એને અથવા તો આપણે કહીએ કે એને એસેમ્બલ કરવાનું છે તો એ એસેમ્બલ શેમાં થશે તો કે એ આપણે એસેમ્બલી ડ્રોઈંગ જે આપણે ડ્રો કરીએ છીએ એના ઉપરથી આપણે એને એસેમ્બલ કરી શકાય છે. હવે સેકન્ડ એના પછી જોઈએ એનું સેકન્ડ ઇમ્પોર્ટન્સ ગીવ્સ કમ્પ્લીટ ડિટેલ ઇન્ફોર્મેશન ટુ મેન્યુફેક્ચરિંગ ધ કોમ્પોનેન્ટ. એટલે કે કોમ્પોનેન્ટ જોઈએ, કોઈ પણ પાર્ટ આપણને પાર્ટ્સ બનાવવાના છે એ પાર્ટ્સના ટોટલી દરેક ડિટેલ જે છે એ આપણે ડિટેલ ડ્રોઈંગમાંથી લઈ શકાય છે. ગીવ્સ કમ્પ્લીટ ડિટેલ, ટોટલ જેટલી પણ ડિટેલ હોય છે એ વસ્તુને મેન્યુફેક્ચર કરવા માટે, જેમ કે એ મટીરિયલ કયું એમાં યુઝ કરવું, કયા ટૂલ્સ યુઝ કરવા, એ દરેક વસ્તુ જે છે એ ડિટેલ ડ્રોઈંગમાં હોય છે. એના પછી જોઈએ તો કે કમ્પ્લીટલી ડિફાઇન શેપ એન્ડ સાઇઝ. તો કે જે પ્રોડક્ટ છે અથવા તો જે પાર્ટ જે આપણે મેન્યુફેક્ચર કરવો છે એની શેપ શું હશે, એના